આપણે સાવ અધૂરા છીએ, તેથી નથી આપણે મધુરા. કાયમ ન તરસ્યા, હજી જોઈએ છે, હજી ખૂટે છે, હજી ખૂટે છે, હજી ખૂટે છે. અધૂરા છીએ. આ અધૂરપ પૂરી કરીએ છે ને, જિંદગીના છેડા સુધી પૂરી કરીએ. ખૂટવું ન જોઈએ. એ દોડમાં આપણે મધુર નથી રહી શકતા. નથી અવાજ સરસ રહેતો, નથી આપણું ચહેરા પરનું સ્મિત સરસ રહેતું, નથી આપણા શબ્દો મધુર રહેતા, નથી આપણું વર્તન અદ્ભુત રહેતું. આપણને જોઈને કોઈ ખીલી નથી ઉઠતું. આપણને જોઈને આપણા સંતાન કે પત્ની ખુલતા નથી. અને ખીલે નહીં તો ખુલે કેવી રીતે? ડરનો માહોલ છે. આ અધૂરપ છે ને, એ શાંત થવા નથી દેતી. હું નીતા અંબાણીની સ્કૂલ અનંત હાયર સેકન્ડરી અને અનંત યુનિવર્સિટીમાં કામ કરતો ત્યારે નીતા અંબાણી મહિને 2 મહિને એક વખતે ચોક્કસ મુલાકાત કરવા આવતા અને સ્ટાફ મીટિંગ કરતા અને પૂછતા. મને વાત સાંભળવી ગમે ને એ બોલ્યા હતા. મેં એનો ઊંધો અર્થ કાઢ્યો છે અને એ સીધો સાબિત થયો. એમણે કહ્યું કે મુકેશ રાત્રે 3 વાગ્યા સુધી તો સૂઈ નથી શકતો પૈસા પરદેશના બજારોમાં કમાવા માટે. અને 3 વાગે આવીને સૂઈ જાય છે ને પછી 12 વાગે ઉઠે છે. તમે વિચાર કરો, ઘરના દરેક સભ્યના નામે 40,000 કરોડ છે. દરેક સભ્યના નામે. અને છતાં 3 વાગ્યા સુધી હજી અધૂરાપન એને જગાડે છે. એમણે એવું પણ કહ્યું હતું કે મારો બેડરૂમ જુદો છે, મુકેશનો બેડરૂમ જુદો છે. મારો બેડરૂમ 17માં માળે છે, મુકેશનો બેડરૂમ 16માં માળે છે. 3 મહિનાથી મારા બેડરૂમ પર આવ્યો નથી. કેટલો બિઝી છે. અધૂરપ કેવી છે? મીઠાશ જિંદગીની ખોવાઈ ગઈ છે. હા, અબજો રૂપિયા આવશે, દોડીશું તો આવશે. દોડ્યા જ કરીશું, દોડ્યા જ કરીશું. પેલું હડકવા થયેલું કૂતરું જોયું છે તમે? આ ફૂટપાથથી સામેની ફૂટપાથ, આ રોડથી આ રોડ, દોડ્યા જ કરે છે. કેમ દોડે છે એને ખબર નથી.
અને દોડી દોડીને હાંફીને થાકીને એક દિવસ ફૂટપાથ પર પડીને મરી જાય છે. સાચું કેટલું દોડીશું? સિકંદર વિશ્વ વિજેતા, અને મૃત્યુ પામે ત્યારે બધું જ અહીં મૂકીને ગયો. માત્ર 6 ફૂટ જમીન એના ભાગે આવી. સિકંદરના હાથ ખાલી રહ્યા. બધું મેળવ્યા પછી ના ધીરુભાઈ અંબાણી કશું લઈને ગયા, ના ટાટા, ના બિરલા. અધૂરપ ભેગી કર્યા જ કરો. મધુરપ ખૂટશે, આવશે જ નહીં. અધૂરપ દોડાવશે, દોડ્યા કરો. આ દુનિયામાં ડાયોજિનિસ નામનો એક માણસ હતો જે સિકંદરનો પણ ગુરુ હતો. ઘર પણ નહોતું રાખ્યું, કપડા પણ નહોતા રાખ્યા, ખાવા પીવાનું વાસણ પણ નહીં. જાનવરની જેમ ખાઈ લે, પાણી પી લે અને દરિયા કિનારે પડ્યો રહે. આ વિશ્વનો સૌથી સુખી માણસ ડાયોજિનિસ હતો. જ્યાં સુધી આપણે બુદ્ધની પલાઠી નહીં શીખીએ ત્યાં સુધી મધુરપ ક્યારે આવશે?